નમસ્કાર, હું છું રિયા રાવલ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. અમદાવાદમાં આજે ફરી એકવાર દાદાનું બુલડોઝર ગજ્યું છે. ચંદોળા તળાવના 12,000 દબાણો તોડ્યા, ઈસનપુરના 900 મકાનો જમીન દોસ્ત કર્યા અને હવે તંત્રનો હથોડો પડ્યો છે વટવાના વાંદરવટ તળાવ પર. સાંભળી લેજો, જો ગેરકાયદેસર દબાણ હશે તો તંત્ર છોડશે નહીં. આજે 20 જાન્યુઆરીની વહેલી સવારથી જ વટવા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. 500 પોલીસ જવાનો, 300 કોર્પોરેશનના અધિકારીઓ અને 15 જેટલા ભારે મશીનો સાથે તંત્ર ત્રાટક્યું છે. 430 રહેણાંક મકાનો અને 30 કોમર્શિયલ દુકાનો, બધું જ હવે કાટમાળમાં ફેરવાઈ રહ્યું છે. આ દ્રશ્યો જુઓ, વટવાના છે. વર્ષોથી જે મકાનોમાં પરિવારો રહેતા હતા, આજે એક જ ઝાટકે તે ધરાશાયી થઈ રહ્યા છે. એક તરફ મહિલાઓ ચોધાર આંસુએ રડી રહી છે, તો બીજી તરફ તંત્ર પોતાની ફરજ નિભાવી રહ્યું છે. પણ આ ડિમોલિશનની વચ્ચે એક માનવતાનો કિસ્સો પણ સામે આવ્યો છે. જ્યારે આખું વટવા ધણધણી રહ્યું હતું, ત્યારે એક પરિવારમાં દીકરી કે વહુનો સીમંતોનયન સંસ્કાર હતો. તંત્રએ કડકાઈ બતાવી, પણ દિલ ખોલીને માનવતા પણ બતાવી છે. એ પરિવારનો પ્રસંગ ન બગડે ત્યાં સુધી તંત્રએ મકાન પર બુલડોઝર ન ફેરવ્યું. આને કહેવાય કાયદો અને માનવતાનો સમન્વય. પરંતુ સવાલ એ છે કે શું માત્ર ગરીબોના જ મકાન તૂટશે? ચંડોળામાં હજારો દબાણો દૂર થયા, ઈસનપુરમાં સેંકડો પરિવારો બેઘર થયા અને હવે વટવા. તંત્રનું કહેવું છે કે 2010 પહેલાના રહેવાસીઓને વૈકલ્પિક આવાસ અપાશે, પણ અત્યારે તો આ લોકો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. અમદાવાદના તળાવોને પુનઃજીવિત કરવાની આ ઝુંબેશ છે કે ગરીબોને હટાવવાની? એએમસીએ સાફ કરી દીધું છે કે શહેરના જળ સ્ત્રોતો પર કોઈનું પણ ગેરકાયદેસર કબજો ચલાવી લેવામાં નહીં આવે. ત્યારે તમારું શું કહેવું છે વટવાના મેગા ડિમોલિશન વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર, ફોલો જરૂરથી કરજો.